વહેલાવાળા વિદ્યાર્થી મિત્રો અને મારા ખાકી લવરો અવનવાર કેટલાની કમેન્ટ આવે છે તો સર ગુજરાત પોલીસની નવી ભરતી આવશે કે નહીં આવે અને આવશે તો ક્યારે આવશે તેની સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં મળી રહેશે. તો ખાસ કરીને વિડીયોમાં બના રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલુ કરીએ વિડીયો. સૌ પ્રથમ વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો તે નવી ભરતી ક્યારે આવશે અને જે જૂની ભરતી છે તે ક્યારે પૂર્ણ થશે તો તેની વાત કરવામાં આવે તો જુલાઈ સુધીમાં જે પૂર્ણ કરવાની જે રજૂઆત છે તે ચાલી રહી છે. તો જુલાઈ લગીમાં આપણી જે ભરતી છે ગુજરાત પોલીસની તે પૂર્ણ થાય તેવી શક્યતા છે. તેને પછીની વાત કરવામાં આવે તો જે ગુજરાત પોલીસની નવી ભરતી આવશે કે નહીં આવે તેને માટે છે તે અહેવાલ મુજબ અત્યારે કહેવામાં આવે તો તો નવી ભરતી છે તે આવશે. કેમ કે તેને માટે અવનવાર હાઈકોર્ટમાં પણ ચાલતું હતું તે નવી જે પોસ્ટ છે ખાલી જગ્યાઓ છે તે ભરવા વિનંતી. તેને માટે જે 14,000+ તમારી જે વેકેન્સી છે એટલે કે ગુજરાત પોલીસમાં 14,000+ તમારી જગ્યા છે તે આવવાની શક્યતા છે. તો તે ક્યારે આવી શકે છે તેની માહિતી જોવામાં આવે તો તે આપણે જે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં જે તેનું નોટિફિકેશન છે તે જાહેર થાય તેવી શક્યતા છે. અને જુલાઈ સુધીમાં તમારે જે આ ભરતી ચાલુ છે તે પૂર્ણ કરવાની જે રજૂઆત કરવામાં આવી છે. તો આવી માહિતી છે તેને માટે આપણે જે ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો તથા ખાસ કરીને નોટિફિકેશન ઓન રાખજો જેથી જે પણ વિડીયો આવે આપણે ભરતી આવે ત્યારે જ માહિતી આપતા હોય છે કે ન ડેલી આપણે વિડીયો આવતા હોય છે. તો જે ભરતીને લગતી માહિતી હોય છે તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. તો મળી છે બીજા વિડીયોમાં. જેટલા લોકો ઉમેદવાર છે તે રનિંગમાં પાસ નથી થયા તે આ વખતે ધ્યાન આપે અને લેખિતમાં જે લોકો પાર્ટ એમાં પાસ નથી થઈ શકે ને તેને અથવા જે લોકો માર્ક ઓછા છે આ વખતે લેખિત પરીક્ષામાં જે પરીક્ષા ચાલુ ભરતીમાં તે લોકોને અત્યાર લગીની જે મહેનત કરી છે તેમાં થોડોક વધારી દઈ. કેમ કે અત્યાર લગીની મહેનત તમારી જે છે તે કન્ટિન્યુ ચાલુ રાખો, ભલે થોડુંક રાખો પણ કન્ટિન્યુ મહેનત ચાલુ રાખો કેમ કે નવી ભરતી આવવાની છે. તો ખાસ કરીને મળી છે બીજા વિડીયોમાં.